હા તો મમ્માન ઘરે ને એટલે મજા આવશે. મામી ને મામા તો મમ્મી અમે આવી ગયા. આઈ ગયું લપડ્યું કામ વધારવા. હજી વખત જો કામ કરીને એવી આમ હેરાન કરું ને પછી જતી રહી અઠવાડિયે પાછી. આવો આવ્યું સીતારામ મમ્મી. આવો સીતારામ. હારો થેલા બેલા મેલ દો અને લુગડો વાદો ભલે આવ્યું તમે. હારું એને લે આપણે કરવું. એવો મમ્મીએ કંકુડો બિહાડી દીધો. સાચા મને તો લુગડા વાળતા નહીં આવડતા. એ લુગડા વાળવા બિહાડી દીધી મામીએ તો. હેડો કેટલી વાર ચારની લુગડો વાળો જલ્દી પાલાવો. હા મમ્મી વડાઈ ગયા હા. એ લુગડો વરાઈ ગયા ને વરાઈ ગયા હેડો હજુ વાસણ ચડાવવાનું બાકી છે. ઊભી થા. વાસણ ચડાઈ દઈએ નહીતર મમ્મી પાછા બોલશે. હેડ આવી ગયું તમે હારું એટલે વાહન ચડાવી દો હજુ જેટલો કામ બાકી છે. હે બેટા આપણે તું બાર લેટ જોઈએ મમ્મી જ્યાં તમે. મમ્મી તો જેવું કરે છે મમ્મી તો આયા એવા પાણી નહીં પીવડાવે પાણી ચાય નો લાગુ છે નહીં. હેડ વાસણ ગોઠવી દે ફટાફટ. સાચી વાત છે. હેલો મમ્મી. હા બેટા સુખ શાંતિ પોખી ગયા ને તમે. હારું મમ્મી. અને કેવું રાખે તાર મમ્મી. મસ્ત રાખે મમ્મી તો. હે તો હમણાં રહેજો તારો. હા મહિના. હા સારું સારું મમ્મી. હા મૂકું. હે ભૂખ લાગી છે મામીને કહી. હા મમ્મી એટલે બહુ ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી હે. હા સારું હેઠતા ખાવાનું આલું. મામી અમને ભૂખ લાગી છે. ભૂખ લાગી હે હજુ હમણાં તેડ્યું આવે છે ને હાલ ભૂખ લાગી છે તમને. ભૂખ લાગી છે તે હજુ કામ તો જો ચડાયેલું ગોવા એટલે તમને ભૂખ લાગી જાય. ભૂખાવડ્યું તેમાં સારું હે ને આલુ તો મને. મમ્મી થોડું વધારે આલે. હવે એટલું ખાઈ લે સાની માન્યું વધારે તો હે તે ઓછું હે. લે બેટા તને આલુ વધાર લે આલુ લે ના પડી કોઈ ખાજી હો. ખાઈ લો એટલું સાની માન્યું એટલા હું તમને ભૂખ લાગી હતી. મમ્મી એ લે વધાર ખાઈ રહ્યો ને એટલે ડીશો ધોઈ અને આટલા કચરા પોતા કરી દીજો. બધું સરખું કરી દીજો. ખાઈ લો પેલા. આવો આયન ચમ્મા છોકરાને હેરાન કરે. હેરાન કરું તો આ ભોણિયાને હેરાન કરે છે ને. હા તો મિત્રો આ તો ખાલી નાટક હતું કે ભોણિયું બોવડ આપણા ઘેર આવ્યું હોય ને તો આ રીતના કદી કોમ ના ખરાબ ના કરાવે. શીખવાડો ખરા પણ એને હેરાન ના કરશો. આ તો બધો ભગવાનનો રૂપ કહેવાય. આ છોકરો બધો ભગવાનનો રૂપ કહેવાય. ભગવાનનો રૂપ કહેવાય. વિડીયો બનાવ્યો ને કે આ છોકરાને આવી રીતના કોઈ હેરાન ના કરતું એમ. હા તમારા ઘેર ભત્રીજું આવ્યું હોય કે ભોણિયું આવ્યું હોય તો હેરાન એ કારણ કે બિચારું મન જોઈને આવ્યું હોય આપણો પ્રેમ જોઈને આવ્યું હોય. હા કે લાવ મામાને ઘેર જઈએ આપણે વેકેશન પડ્યું. વેકેશન પડ્યું હતું તો તમારા ઘેર આવે તો તમે આવું વર્તન ના કરતો. કેમ કે મેં તો બતાવવા ખાતર જ વર્તન કર્યું આવું પણ તમે ના કરતા. હું વર્તન આવી રીતે કરતી તો મને દુઃખ લાગતું કે આવું કરે એટલે તમે ઓરિજિનલમાં કરતા નહીં એવું. તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.